સ્વાધ્યાય 4.3નો ક્વેશ્ચન નંબર 3. જેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય તેવી લંબચોરસ આંબાવાડી બનાવવી શક્ય છે? જો તમારો જવાબ હામાં હોય તો તેની લંબાઈ અને પહોળાઈ મેળવો. પહેલાં તો કરતાં આવ્યું, એની પહેલાંનું જે હોય એ શું ધારવાનું? એક્સ. તો લખવાનું ધારો કે પહોળાઈ બરાબર એક્સ. તો લંબાઈ કેટલી કીધી છે? એનાથી બમણી એટલે લંબાઈ 2x. ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ આપી લીધું છે 800, લંબાઈ કેટલી છે? 2x, પહોળાઈ x, એટલે થશે 2x સ્ક્વેર અને 800. ચલો આ 2x સ્ક્વેર માઇનસ 800 ઇઝ ઇક્વલ ટુ 0. હવે 2 કોમન કાઢીએ એટલે x સ્ક્વેર માઇનસ 400 ઇઝ ઇક્વલ ટુ 0. 2 કોમન કાઢીને બરાબરની પહેલી બાજુ લઈ જશું એટલે 0 મળ્યું. ચલો હવે સમીકરણ મળ્યું. હવે ડી શોધીશું. ચલો ડી એ બરાબર શું છે? 1, બી બરાબર 0 અને સી બરાબર માઇનસ 400. તો ડી વિવેચક શક્ય છે કે નથી એ જો આપણે બીજ વાસ્તવિક આવે છે, 0 આવે છે કે 0થી નાનું આવે છે એ જોવું પડે. ચલો તો ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. બી સ્ક્વેર એટલે 0નો વર્ગ. પછી આવશે 4ac. 4 એની કિંમત 1 અને માઇનસ 400. માઇનસ માઇનસ પ્લસ 4 ચોક 16 એટલે ડીની કિંમત કેવી આવે છે? 0થી મોટી. તેથી આંબાવાડી બનાવવી શક્ય છે. ચલો શક્ય છે તો સમીકરણ કયું છે? એક્સ સ્ક્વેર માઇનસ 400 ઇઝ ઇક્વલ ટુ 0. એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર વાળું સૂત્ર છે તો એક્સ માઇનસ 400નું વર્ગમૂળ શું થાય? 20 અને બીજું પ્લસ 20 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. ચલો હવે બંનેને શૂન્ય આપી દઈએ તો એક્સ બરાબર માઇનસ 20 અને એક્સ બરાબર 20. આ શક્ય નથી. તો એક્સની કિંમત કેટલી આવશે? 20. તો એક્સ બરાબર શું હતું? પહોળાઈ કેટલી આવી? 20 આવી. તો લંબાઈ કેટલી છે? જો લંબાઈ કેટલી ધારી હતી? 2 ગુણ્યા એક્સ. 2 ગુણ્યા 20 એટલે લંબાઈ આવશે 40 મીટર. અહીંયા આવશે 20 મીટર. થયું? તેની લંબાઈ અને પહોળાઈ શોધવાની હતી એ મળી ગઈ. ચલો હવે દાખલા નંબર 4. શું છે દાખલા નંબર 4? ક્વેશ્ચન નંબર 4. બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. 4 વર્ષ પહેલાં તો શોધી લે. બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. ચલો તો ધારો કે મિત્રોની ઉંમર એમાં એક એક્સ ધારીએ તો બીજા મિત્રની ઉંમર ટોટલ સરવાળો 20 છે એટલે 20 માઇનસ એક્સ. હવે કીધું છે 4 વર્ષ પહેલા કીધું એટલે શું આવશે? માઇનસ આવશે. પછી કીધું હોય તો પ્લસ. 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 48 હતો. શું આ પરિસ્થિતિ શક્ય છે? જો હોય તો તેમની ઉંમર શોધો. જેમાં નીચેમાં આંબાવાડીમાં કીધું તું જો તમારો જવાબ હા હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધવાની હતી. અહીંયા બંને મિત્રોની ઉંમર શોધવાની છે. હવે આપણે કીધું છે 4 વર્ષ પહેલા. તો 4 વર્ષ પહેલા મિત્રની ઉંમર કેટલી આવશે? એક્સ માઇનસ 4 થાય અને બીજા મિત્રની ઉંમર
બીજા મિત્રની ઉંમર 20 માઇનસ એક્સ માઇનસ 4. સાદુરૂપ આપીએ 20 માંથી 4 જાય તો 16 માઇનસ એક્સ મળ્યું બીજા મિત્રની ઉંમર. હવે શું કીધું છે? બંનેનો સંખ્યાનો ગુણાકાર. તો આપણે કરીએ એક્સ માઇનસ 4 અને 16 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 48. કરીએ 16x માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ પ્લસ માઇનસ 16 ચોક 64 અને પ્લસ 4x ઇઝ ઇક્વલ ટુ 48. આવું આવે છે. હવે જોઈએ, સરખા ગોઠવી દઈએ પદને. માઇનસ એક્સ સ્ક્વેર, હવે આ 4 છે પ્લસ અને આ પ્લસ 16 એટલે કેટલા થશે? પ્લસ 20x માઇનસ 64 ઇઝ ઇક્વલ ટુ 48. હવે બધું બરાબરની પહેલી બાજુ જવા દે એટલે પ્લસ છે માઇનસ થશે, માઇનસ છે એક્સ સ્ક્વેર માઇનસ 20x પ્લસ 64 પ્લસ 48 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો સરવાળો કરીશું તો એક્સ સ્ક્વેર માઇનસ 20x 48 64 કરીશું તો શું જવાબ આવશે? પ્લસ 112 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો 112 એવા ભાગ પાડો કે 20. પહેલા તો આ મળ્યું. ચલો હવે ડી શોધીએ, પછી આવશે a બરાબર 1, બી બરાબર માઇનસ 20 અને સી બરાબર 112. આવ્યું. ડી શોધી લઈએ. બી સ્ક્વેર માઇનસ 4ac, બી સ્ક્વેર એટલે 20નો વર્ગ માઇનસ 4 એ 1 અને 112. 20નો સ્ક્વેર એટલે પ્લસ 400 થશે. 112 ગુણ્યા 4, 4 દુ 8, 4 અને 4 એટલે 448. જવાબ આવશે માઇનસ 48. એટલે ડી કેવું છે? 0થી નાનું છે. કેવું છે? માઇનસ છે એટલે 0થી નાનું છે. તેથી આપેલ પરિસ્થિતિ શક્ય વાસ્તવિક બીજ મળે નહીં. વાસ્તવિક બીજ મળે નહીં. તેથી પરિસ્થિતિ શક્ય નથી. હવે ક્વેશ્ચન નંબર 5. જેની પરિમિતિ 80 મીટર અને ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર હોય તેવા લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે. જો તે શક્ય હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો. ચલો શોધીએ. પરિમિતિ તો પહેલાં તો લંબાઈ ધારી લઈએ. ધારો કે લંબાઈ બરાબર એક્સ છે. લંબાઈ બરાબર એક્સ મીટર છે. અને હવે પરિમિતિ આપણે ખબર છે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ L પ્લસ બી. પરિમિતિ કેટલી આપેલી છે? 20. 2 લંબાઈ કેટલી છે? એક્સ અને પહોળાઈ શોધવાની છે. ચલો 20 આ બાજુ 80 ભાગ્યા એક્સ પ્લસ પહોળાઈને શું કહેવાય? બી કહેવાય. L પ્લસ બી એટલે અહીંયા લખીએ 40 બરાબર એક્સ પ્લસ બી એટલે બી કેટલું આવશે? 40 માઇનસ એક્સ એટલે બી મળી ગયું. એક્સ આવી ગયું, લંબાઈ એક્સ આવી અને બી 40 માઇનસ એક્સ. હવે શું કીધું છે? ક્ષેત્રફળ આપી દીધું. આપણે ખબર છે ક્ષેત્રફળ શોધવા લંબાઈ અને પહોળાઈ જ જોઈએ. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો ક્ષેત્રફળ કેટલું છે? 400 મીટર સ્ક્વેર. લંબાઈ કેટલી છે? એક્સ અને પહોળાઈ 40 માઇનસ એક્સ. કરીશું 40x માઇનસ એક્સ સ્ક્વેર 400 થયું. હવે આવશે આ બાજુ લઈ આવીશું તો એક્સ સ્ક્વેર માઇનસ 40x પ્લસ 400 ઇઝ ઇક્વલ ટુ 0. આટલું મળ્યું.
ચલો હવે બીજ શોધી દઈએ. બીજ કેવા આવે છે ડી શોધીને. a બરાબર 1, b બરાબર -40 અને c બરાબર 400. ડી વિવેચક શોધીએ. b² - 4ac. બીજ નહીં, સોરી, વિવેચક. બી કેટલો છે -40નો વર્ગ, 4a અને c. 4નો વર્ગ 16 એટલે 1600 પ્લસ -4 ચોક 16. અહીંયા શું આવ્યું? ડી બરાબર 0, તો વાસ્તવિક બીજ મળે. કેવા મળશે? સમાન મળશે. ડી બરાબર 0 હોય તો વાસ્તવિક બીજ મળે, એટલે બગીચો બનાવવાનું શક્ય છે. ચલો અહીંયા કરીએ. શું હતું સમીકરણ? x² - 40x + 400 = 0. અવયવકરણની રીત લઈએ. x² 400 ને આવા ભાગ્ય પાડો કે તો આવશે 20 અને -20. 20 × 20 કરીશું તો 400 થશે અને સરવાળો કરીશું તો 400 બરાબર 0. તો x - 20 અને x - 20, અહીંયા શું આવશે? -20 કોમન નીકળશે બરાબર 0. તો x - 20 બરાબર 0. x બરાબર 20 અને x બરાબર 20. તેથી જુઓ, લંબાઈ બરાબર 20 મીટર, તો પહોળાઈ કેટલી હતી? 40 - x, તો 40 - 20 કેટલા આવી? પહોળાઈ બી 20 મીટર મળી. એટલે લંબાઈ અને પહોળાઈ સરખી છે.